નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચનાનો વિષય છે જળનું ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક અને આર્થિક મહત્ત્વ. એ વિષય ઉપર મેં કવિતા લખી છે જેનું શીર્ષક આપ્યું છે જીવનનું વરદાન જળ છે, અને ગઈકાલ જય હિન્દ સાપ્તાહિક પૂર્તિમાં એ પ્રકાશિત થયેલી છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. સૃષ્ટિ તણો આધારને આ પ્રાણ જળ છે, સૃષ્ટિ તણો આધારને આ પ્રાણ જળ છે, ઈશ્વર તણું આ શ્રેષ્ઠ વરદાન જળ છે. કે ગંગા બની પાપો ધુવે, અધર્ય અપાવે, ગંગા બની પાપો ધુવે અને અધર્ય અપાવે, શ્રદ્ધા અનેરી ધર્મનું ખુદ સ્થાન જળ છે. કે શ્રદ્ધા અનેરી ધર્મનું ખુદ સ્થાન જળ છે. તરસ્યા ગળાને તૃપ્ત કરી નાતો નિભાવે, તરસ્યા ગળાને તૃપ્ત કરી નાતો નિભાવે, સંબંધના છોડને મળતું બહુમાન જળ છે. કે આ સંબંધના છોડને મળતું બહુમાન જળ છે. ને વાદળ બની વરસે અને ધરતી સજાવે, વાદળ બની વરસે અને ધરતી સજાવે, કુદરત તણા આ ચક્રનું વિજ્ઞાન જળ છે. કે કુદરત તણા આ ચક્રનું વિજ્ઞાન જળ છે. ખેતર મહી સોનું બની લહેરાય પાકો, કે ખેતર મહી સોનું બની લહેરાય પાકો, આ અર્થવ્યવસ્થા તણું સ્વમાન જળ છે. કે આ અર્થવ્યવસ્થા તણું સ્વમાન જળ છે. કે ટીપું વહી જાય નહીં ધ્યાન રાખજે તું, કે ટીપું વહી જાય નહીં ધ્યાન રાખજે તું, ભાવિ પેઢીની સંપત્તિને શાન સ્વયંભૂ જળ છે. કે આ ભાવિ પેઢીની સંપત્તિને શાન સ્વયંભૂ જળ છે. કે સૃષ્ટિ તણો આધાર ને આ પ્રાણ જળ છે, ને ઈશ્વર તણું આ શ્રેષ્ઠ વરદાન જળ છે. તો આ જળ ઉપર લખેલી જળનું ધાર્મિક અને સામાજિક, વૈજ્ઞાનિક અને આર્થિક મહત્વ સમજાતી આ કવિતા મેં આપની સમક્ષ રજૂ કરી. આશા છે કે આ કવિતા તમને ખૂબ ગમી હશે. હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ, આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. નમસ્કાર, અસ્તુ.